હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો અટાણ મેં જો આપણે માલનું ને રોટલી ને એવું બધું કામ થઈ ગયું હે. હા વિદાય આલે હે. હવે નાની મજા આવી છે. મારી કોપી કરે હે. હું બોલા હું બોલવું તું બોલ. હવે મોઢું ફતાડે. હવે જવાનું હે મનોરથમાં. પણ ભૂલાઈ ગયું શિવ પૂજનમાં જવાનું હે મનોરથમાં ને માર ન થાવું. તો એન્ડમાંથી મારે જવાનું થયું ને કે મારે જવાનું હતું નહીં. આરખ કર્યો તો એન્ડ માટે તૈયાર કરી એટલે જવું તો પડીએ. તો મહેમાને આવી ગયા છે ને બધા હાલતા થાય છે કેમ કે અત્યાર સુધી આપણે મહેમાન હતા ને હવે આ મહેમાન આવી ગયા. આપણે બધાને જવાનું છે. મારે હજી આ ગાડી બહાર કાઢવાની છે. લુઈ આ ત્રણેય જાય છે ને અમને ખબરતી નથી. હવે મારે મમ્મીને ને હાર્દિકને જવાનું છે હજી. મનીષા મોર ચડી જાય. આ રહી ગઈ જીણકી. તો હવે મમ્મી માવલ બે પાડીને બાંધવા ગયા છે અને મારે આ લુઈને કાઢવાની છે ગાડી. કુર્તીમાં આખીરમાં આ ગાડી તો લેવી જ પડે મારે. આપણે પૂજા સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે જો આ બધા હાલે છે પરિક્રમા. આ બધા પૂજા બેઠા. તો આપણે જો ઘણા બધા કપડાં ધોવાના હતા શિવ પુરાણમાંથી આવી અને હવે કાલ સવારમાં આપણે જવાનું ઓઈલું વીણવા કેમ કે કાલ રવિવાર છે એટલે ઈસા આરતી કે પ્રિય છે એટલે સાંજ સુધીમાં વીણાઈએ. અમારે ભેં ધોવા જવાનું છે. તો આપણે શિવ પૂજન પૂરું થઈ ગયું છે એટલે હવે ઓઈલું વીણવા આવ્યા છે. ઓઈલું વીણવાનું હવે વેરું આવ્યું અને હવે કેટલીક વીણાય. ઓઈલું તો બહુ છે. જો કલંગી ઉગી ગઈ એકદમ હાઈરે. હવે ફોનમાં કંઈક દેખાય એવડી થઈ કલંગી. તો હાલે હે બદામ ખાવાનું. ઈસા લઈ આવી મને ખબર નહોતી હું અહીંયા ઠેરી ભરી આવી. બધા ખાઈ બદામ. હતું મોહિની છે જો કેટલી મસ્ત છે બદામ. એક ચેન એક ખીલાઈ જાય. મને ખાવા દે આવી જો બહુ મસ્ત છે. હતું મોહિની આવ્યા. કાલ નાની મને તેડવા આવ્યા બદામ આવી ગયું ભેગા ભેગા કાર્તિક. મેળ આવી ગયો જામફળ ને બદામ બધું આવી ગયું. નાની માં ગયા તો બદામ આવી. નાની મને ખાલું લાગે. હા ફરી એમ જાવું નથી ગમતું. ફેકાર જેવું થઈ ગયું. હજી આપણે આખું પારિયું વીણવાનું બાકી છે ઓઈલુંમાં. આ પારિયું એટલું વીણ નાખ્યું ખોટણમાં. તો જો આખું પારિયું વીણાઈ ગયું. આ બધા બદામ ખાધ્યું ને અહીં સુધીનું વીણાઈ ગયું હે. હવે એટલું વીણવાનું છે ને આપણે જો બધા મજૂર હાલતા થઈ ગયા. આપણે ઘરે જવાનું છે કેમ કે 12 વાગી ગયા ને શાક રોટલા ને બધું બાકી છે. તો અટાણે આમ ચક્કર મારવા આવ્યા જો ચીણા એકદમ તવાઈ ગયા. હા હુકાવા માંડ્યા એટલે હવે કાલ પાણી કાઢવાનું થાય આમાં. કાઢી નાખી ફૂલું કાઢવા માંડ્યા. તો અટાણે આખીરકાર ઓઈલું વીણાઈ ગયું છે ને જો ઓલી સાઈડ કારલા આગળ છેલ્લો ક્યારે હતો ને હું લેતી આવીને ઓલી હજી બધીયું ની હાયરું બાકી છે એટલે એ હવે લઈને આવે. આપણો ભાઈ જો એવડો ગારેથી રમે છે. આથી શું બનાવવા હું એને નથી ખબર શું બનાવે પણ જામાં બધા ગારો કર્યો ને રમે છે. અટાણીને ઉકલતું નહોતું એની હાયર મૂકી દીધી. એ જ લેવાની છે. બીજું બધું લેવાઈ ગયું. કાઢી ખડ વાઢવાની એ તો જરાય ઉકલીએ નહીં. હું થાય વાઢવું પડે કે. તો ત્યારે આપણે જો મેગી લઈને આવી ગયા ઈસા હાર્દિકને ખાવી એટલે. અને મમ્મીમાં જો ખીલો ખોદે છે કેમ કે અહીંયા ખીલાને વચ્ચે વચ્ચે ખાડો થઈ ગયો છે જબરો હાજો. ત્યાં ખબર નહીં કેમ ખોદે છે. બળ નાખવાની હતી પણ મમ્મી તો ખોદે છે અટાણે. બાકી આપણે વીણાઈ ગયો એટલે હવે કાલથી પાણી ચાલુ કરવાનું છે ચણામાં. તો અત્યારે આપણે જવાનું છે મારીએ ને ઉરિયા નાખીને પાણી વારવાનું. તો અત્યારે આપણે જે ચણામાં વાળીએ આવી ગયા છે દવા છાંટવા અને પાણી વારવા. મોરથી હજી દવા લેવા જવાનું બાકી. મમ્મી આવે પછી અમારે દવા લેવા જવાનું છે પછી પાણી વારીએ બી. તો આ હે જો આપણા ચણા ને મમ્મીએ સુપર ઘણું બધું છાંટી દીધું છે એટલે હવે આ પારિયામાં પાણી ચાલુ કરી દઉં હું દવા છાંટીને તરત. આ બિંજુ સુપર છાંટે નવી સ્ટાઇલમાં. પલે લગન પુગાડી દઈએ એટલે પછી ઉપાડી નહીં. ને હવે મારે મમ્મીને ભણવા જવાનું છે ને પછી આવીને હજી દવા છાંટવાની છે. દવા લઈ આવી પછી ધોરિયા કરીને પાણી વારવાનું છે. આજ તો બહુ વાર લાગીએ. પાણી લગભગ બપોરે ચાલુ થાય હવે. ત્યાં સુધી બધું આજે આવેલું રહે કેમ કે આમાં બધા ધોરિયા વિખાઈ ગયા છે અને પાછું ઓલે હેઠે લાઈનું ફિટ કરવાની હોય. આજ જો હાવ ઠાર જેવું આવ્યું છે. તો આપણે જો આ દવા આવી ગઈ છે અને મમ્મી હવે એકલે દવા લઈ આવે એ ઓલ હેઠે લઈને જાય કેમ કે અહીંયા બેરલ ભરી અને પછી અહીંથી પંપ ને બધું લઈ જઈને દવા છાંટવાની છે. અને બીને જો એટલું હજુ સુપર છાંટ નાખ્યું. આમ ભાણે થયા હતા બીને સુપર લાંબુ ટૂંકું કરી નાખ્યું એટલે હવે આપણે આમાં દવા છાંટીને ડાયરેક્ટ પાણી વારવાનું કરવાનું છે. તો આપણા ચીણામાં ખડ બહુ છે તો ચીકતાનું પરિયાણ કર્યું હતું. જો આ એક પારિયામાં સુફર છાંટી દીધું. બીન આખી વાડીમાં દવા છાંટી દે એટલે પછી બીન પાણી વારતી જાય ને સુફર છાંટતી જાય ને મમ્મી મોર મોર નેતતા જાય. ખડ વચ્ચે વચ્ચે હે આ પારીને જેમ ને વચ્ચે વચ્ચે નથી. તો એકાદી ઉથલ મારી વા. હવે અત્યારે મારે જવાનું છે રોટલા શાક લેવા. આજે અહીંયા જ ખાવાનું છે. તો અહીંયા આપણે જો રોટલા શાક બે ભેગું હાલે. આપણે મારીએ કામ હાલતું હોય ને એટલા દી આમ જ ભાઈ. હજી મારે માલનું કરવાનું હોય ને પછી મારે જવાનું છે વાડીએ. તો આપણે બધા માલનું થઈ ગયું હોય ને હજી માલને નાખવાનું બાકી છે. ભતવાર ભરાઈ ગયું હોય એટલે ભતવાર લઈને જવાનું જ રહે. માલને નાખી દઉં પછી.
તો આપણે ટ્રેન બધા બપોરા કરી લીધા હે ને મમ્મી જાય છે મોટર ચાલુ કરવા, એટલે મારે હવે આમાં નેતું મોર જવાનું હે ને દવાને થોડાક પંપ છાંટવાના હે એ કરવાનું હે. પછી મમ્મી મોટર ચાલુ કરી દે એટલે પાણી મોર ને નેદવાનું એની મોર હું થાય ને દઈ કે ના ને દઈ. તો અત્યારે દવા છાંટવાનો એકાદો પંપ મેં છાંટ્યો તો ફૂલફાલની દવા થઈ રહી તો હવે લેવા જ આવી ગયો હે, અધૂરી હતી તે એ હવે લઈ આવીને પછી હવે આ ભૂકાન ઓલી સાઈડનું અડધું છાંટવાનું રહે. ને અત્યારે આવે છે આપણે ઇન્વર્ટરવાળા ભાઈ, ઇન્વર્ટર ખોટકાઈ ગયું હતું એ હમું કરવા. તો હવે અત્યારે મમ્મીને પ્રિયા જાય ઘરે અને મારે પાણી વાળતા હવે નેદવાનું હે. તો મમ્મીને ઘરે ઉતારીને આવી હું, કેમ કે કલોજી તો કડવી હોય એમ બધા કહેતા હોય, બાકી તો ખબર નથી પણ તોય કલોજી ચકલા બહુ કાપે છે એટલે એવી ચક્કર મારવા કે હેતા નહીં. જો આ કેવી અસલ રેડી ઉગી ગઈ છે એકદમ કલોજી, ને આઈએ ચકલા કાપે છે. તો આપણે મારી આવી ગયા, જો અહીંથી આ રોજડા હમણાં ખાડામાંથી કિશન કાકાની વાડીમાં પડ્યા હતા, મમ્મી અહીંયાથી તૈગડા છે, હવે મમ્મીને લઈને મારે જવાનું છે વાડીએ.